વાવાઝોડું આવ્યું છે. આમ જોવો તમે, કાંઈ ઘટે નહીં. બેક લીમડા હે ઈ પાડવાના છે એવું લાગે છે. તેથી પાડ્યો, બીજોય પડશે કદાચ એવું લાગે. ઉપડી ગયો છે. તમારી બાજુ વરસાદ કેવો છે કોમેન્ટ કરજો. બહાર બાંધી હાલો આપણે ટાંકા પાકા પાણીના ભરી લેવી. જય માતાજી મિત્રો, જય શ્રી રામ. વરસાદ હવે એવું થઈ ગયું પાછું જોવો, ઘટાટૂપ વાદળા થયા ચારે કોર. અને સવારમાં તો સાટા આવ્યા હતા હોતા ને, સવારમાં લગભગ 7 વાગ્યામાં સાટા ચાલુ થઈ ગયા હતા એમને, પછી પાછા તરત બંધ થઈ ગયા. પણ અત્યારે તો એવું લાગે વરસાદ આવશે જ, કારણ કે આ જો માથે કાળું ડિબાંગ છે ચારેય બાજુ. વરસાદ એવું થઈ ગયા. એમ આમ દઈ સુગાડ છે, ગિરનારી દેખાય છે. આમાં મોબાઈલમાં તો નહીં કેપ્ચર થાય, ઊંચું મોડલ છે એટલે, પણ ઝૂમ કરું જો દેખાય તો ગિરનાર દર્શન થાય તો તમને નહીં થાય. આમાં ઊંચું મોડલ છે મારે એવું છે એટલે. હવે આપણે પાણીના ટાંકાઈ કીધું ભરી લેવી. લાઇટનું કંઈ નક્કી નહીં, પવન મેળ્યો છે ફૂંકાવા એટલે. કાગળ બાંધવાનો છે આપણે ઉપર, તો જો બાંધી દીધો કાગળ. ઓલું આવે ને છે જાડો રોલ આવે, તો એ સ્ક્રૂ મારી દીધા કરામાં. અને અહીંયા આપણે ભૂંગણ લઈ આવ્યા છે, તો ભૂંગણ બાંધી દેવી. આ હાજુ હોય, અહીંથી તૂટી ગયું બધું. આમથી પવન હતો ને, આ પવન છે આથમણોથી, એટલે આ બાજુ બધું સોટી ગયું છે, પણ આ હળી ગયું છે એટલે હવે પાછું નવું મારી દેવી. ઓલી બાજુ બીમારના શેડમાં તૂટી ગયું એટલે ત્યાંથી પાછું ઉથરેટી આવી ગઈ છે, પણ અહીંયા લાગી જાય એટલામાં ડબલ થઈ જાય એટલે ઉપાધિ નકર તો શેડ પલ્લી જાય પાછો. ઉપર જાડો કાગળ માર્યો હોય, ઓલી મેટી જેવું આવે સ્ક્રૂ માર્યા છે. આ બાજુ પવન હોય તો વાંધો ન મળવો, સામે જ પવન આવી છે તો કદાચ તોડ નાખી, પણ જો કે મજબૂત છે એ ફૂલ. હવે આકડી ભૂંગણ આપણે 24 ફૂટના હતા એટલે હાંધા મારીને હળંગ કરી નાખ્યું. 48 ફૂટનું કરી નાખ્યું છે એટલે અહીંયા સુધી આવશે બધું. જો તોડીને રેડી કરી દીધું છે. બાંધી દેવી આગળ. પવન એ ઉપડો ફૂલે ફૂલ. પહેલાં કીધું આપણે પાણીની ટાંકા ભરી લેવી, નકર લાઇટ વહી જાય પછી અહીંયા આવશે અઠવાડિયે આવે વાડિયુંનો પાવર, પછી પાણી વગેરે શું કરવું, એટલે બધું એવું છે. કુંડી ભરી લીધી આખી, ઓલા ટાંકામાં પાણી જાય છે. રોજે રોજ ભરી જ લેતા હોય. સવારે ભર્યો તો 2-3 ફૂટ જેટલો ખાલી થયો ને, એટલે પાછો કીધું ભરી લેવી. જ્યારે ઉનાળો હે, બળદ ઊંકું ખાય એટલે એને વધારે જોઈએ. બધા જોવા પડી ગયા. પાલો નાખ્યો છે માંડવીનો, તો ખાય છે બધા. મોટા ઉષા નથી કરતા કોઈ. ખાર્યું ખાય એ વેઠેથી વીણી વીણી. જો આ ખાર્યું સાથે જોવો, પાલો હે માંડવીનો તો પાલો નથી ખાતા, ખાર્યું ખાય. જો આ ખાર્યું નથી નાખ્યું 2 દી ચા. જો આ સાટે જો ખાર્યું, ઓલાય ખાર્યું સાટે છે. આ જો પાલાની એમને ગમે ભરી માંડવીનો એ નથી, આ ખાર્યું ખાય છે. લ્યો આને શું કરવું. બીજા ઊભા છે વચ્ચે ધરાઈને. જો પાલાની ગમે અહીંયા ભરી છે હજી. સરસ મજાનો પાલો છે. ઓલાને આપણે દુબળાને કડપ નાખી હતી, એને એક નીણ અલગ થઈ જાય. એક ભાઈ ગમાણમાં સડીને ઊભા જોવો, જો આને લખણ જોવો બધાના. પછી એમાં પોદળો કરશે, એમાં પેશાબ કરશે, એમાં બેસશે. બધે મારી ઘોડે જ છે લખણ ખોટા, એટલે એમાં કંઈ કોઈ એનો વાંક નથી. ખાલી આપણે થોડું ઇલેક્ટ્રિકનું કામ કર્યું. અહીં બહાર બોર્ડ ફિટ કરી દીધું છે આ લાઇટનું, અંદરથી થતી લાઇટ તો આપણે બહાર લઈ લીધું. કોઈક મહેમાન આવ્યો હોય, ચાર્જિંગ બાર્જિંગ કરવું હોય તો અહીં કીધું ઉપાધિ નહીં, મોબાઈલ ચાર્જિંગ થાય. અને કડપ બડપ તો બધું આપણે ચોખ્ખું કરી નાખ્યું હતું, એટલે મેદાન થઈ ગયું ખાલી. ગોડાઉનનો દરવાજો બંધ કરી દીધો છે. પવનની આટી આવે કીધું તો ખોટું ઓલું થાય બધું. અમારા બાપ બાપાએ સવડું મારી દીધું છે, આપણે મારવું છે, પણ હવે બધું વાર છે થોડીક. ઢાંકણું આપણે સડાવ્યું નહોતું હજી, કીધું પાછું વાવાઝોડાની આગાહી હતી તો ઉડાડી નાખે ખોટું. હવે એમાં સ્ક્રૂ મારી દેવું ફરતા. સ્ક્રૂ હું બોલ જો અહીં આપણે કુકડા જાળી મારી હતી, માછલી જાળી. કુકડા મોલીબા જાય નહીં ને એટલે
એ જો ફૂગો થાય છે. કુકડા આમ વૈયા જતા, કીધું કૂતરા આંબી જાય ને તો મરશે પાછા, એટલે અહીં જાળી મારી દીધી હતી. હજી ફરતી મારવાની છે, ઓલી બાજુ પડી છે. જાહેર કોળાઈ ગઈ છે જો. એકવાર તો એમાં ગાઉને મૂકી દીધી હતી, બધું આવ્યું હતું ધણ ગામનું, તો પાછી કોળાઈ ગઈ. એમાં વરસાદ આવી છે પાછું કોળા છે, એટલે હવે એવું લાગે કે જાહેર રહેવા દેવી છે, પાણી પાઈ દેવી એકાદી એટલે પાછું થઈ જાય, વાટ આવી જાય એવું છે. આમ તો વરસાદ જોવો તમારી બાજુ છે કે નહીં કોમેન્ટ કરજો. અમારે માળીએ સાણા થાપ્યા છે. હા હા પવન જોવો તમે લીમડા, સુસવાટા બોલે વાવાઝોડા જેવો પવન છે, થોડોક નથી. ફૂલ પવન ઉપડી ગયો છે. બાપા અમારે ખાટલો ઢાળીને બેઠા છે. હવે આગળ જો સાટા ન આવે તો ઠીક છે, નકર આ આપણો છે સ્પેશિયલ ખાટલો. જોવો તમે, આ ઘોડીનો છે, ટેમ્પમ ચડાવ ઉતરા, આ વાલભાઈનો છે. વાલાને તો ઓશીકું બોશીકું બધું જોઈએ. અમારે બાપાને હાલે, અમારે ઓશીકું ન હોય તો હાલે, પણ વાલાને કમ્પ્લીટ જોઈ. પછી ભલે અહીંથી ગાડી લઈને કાલ વયો ગયો તો એની નીંદર ન જ વીડી. ટુ વ્હીલ લઈને વયો ગયો તો વાલાની નીંદર ન વીડી. એટલો આમ હજાક છે એ હુવામાં, બાપા તરત જાગી જાય. એ ભાઈ ઓશિકા બોશિકા ને પાટીવાળો ખાટલો, એટલે મજા આવી જોઈએ ટૂંકમાં. આજ તો હુવા નહીં જ દેવાનું, આગળ બાંધી દેવું છે બુંગણ, પણ અત્યારે પવનનું તો કેમ બાંધશું આમાં, એવું છે. કાંઈ વાંધો નહીં, હવે કાલ વાત. આજ જે થવું એ થાય, પવનમાં તો રે નહીં ને હાથમાં, એવું થાય. બધા કાગળ વાગળ આગળ પટારામાં નાખી દેવા છે, એવું કરવી. થોડું ઘણું બધું સાફ સફાઈ કરી નાખવી. હાલો જો તડકો નીકળો, વાદળું હેઠું ઉપરથી એટલે તડકો નીકળો થોડો ઘણો, એટલે આવું છે બધું. વરસાદ શું કરશે કાંઈ જઈશ નહીં ઉસથી. આમાં હેરાનગતિ છે માલની હોતે. માણા તો ગમે ત્યાંથી માગીને ખાઈ લે, પણ આ બિચારા શું કરશે, એવું થાય. પાછું વર મોડું થાય એટલે તકલીફ થાય ને બધી, એવું છે જોવો. તો હાલો બે મિત્રો, મળશું નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ.